શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्री अमने महारानी की जय श्री गुसाई जी परम दयाल की जय श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता સેવ્ય સ્વરૂપી બધાય વૈષ્ણવને જાજા કરીને જય સ્નાન યાત્રાની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય. આજે જ્યેષ્ઠ પૂર્ણિમા, જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુને સ્નાન, જેનું બધું અનુસંધાન આપણે 2 દિવસથી કરીએ છીએ. આજે પણ નાથ દ્વારામાં જ્યારે શંખ દ્વારા પ્રભુને સ્નાન કરાવવામાં આવે, અધિવાસન કરેલા જળથી અને પુરુષ બોલાવવા આવે ત્યારે જળ યમુનાજી પધારે છે. પુષ્ટિ માર્ગમાં કોઈ ચમત્કાર નથી, હકીકત છે. પ્રગટ કરે રસ જાય. અત્યારે કળિયુગમાં આડંબર વધી ગયો, દેખાદેખી વધી ગઈ. ન થયો તે મને આવો સાનુભાવ થયો, મને આવું થયું. જેને સાનુભાવ થતા હોય એ ક્યારેય બહાર પ્રગટ કરે નહીં, અને પ્રગટ કરે તો સમજી જવું કે દાળમાં કંઈક કાળું છે. એક નાનો દાખલો આપો. એક ગામમાં મા દીકરો રહેતા હતા. એટલે માં ને બધું કરે ને દીકરાને મોટો કરે. હવે દીકરાનો દોસ્તાર મુંબઈથી આવ્યો. એ કે માસી 3 મહિના લઈ જાઓ, મારે વેકેશન. હા લઈ જાય છે. હવે 3 મહિના પહેલા તમને ખબર છે રિપ્લાય પોસ્ટકાર્ડ આવતા હતા. એની બા ભણેલી નહીં, એટલે છોકરો ત્યાંથી રિપ્લાય પોસ્ટકાર્ડ લખે કે હું અહીંયા બરાબર છું, અહીંયા મને ફાવી ગયો છે, મને અહીંયા લાલો સરસ રાખે છે. પછી કે આની ભેગોનું પોસ્ટકાર્ડ છે, તને નથી આવડતું તો કોકને તું કહેજે તારી તબિયત કેવી છે, આપણી ગૌરી ગાય શું કરે છે, ગામમાં નદીમાં પાણી છે ને, આપણા ખેતરમાં કોહ બરાબર હાલે, બધું આ લખે. એની માં જવાબ લખે, બીજા પાસે લખાવડાવે. હવે 3 મહિના થયા, એની માએ કાગળ લખ્યો, ઓલો પોસ્ટકાર્ડ લખતા ને ઓલા પાસે. ભાઈને માલુમ થાય કે હવે તું ક્યારે આવશ. ઓલાએ કીધું કે 1 વર્ષનો કોર્સ છે, 3 મહિના થઈ ગયા છે, 9 મહિના પૂરા થાય એટલે હું આવી જઈશ. ઓલીએ મનને કાઠું કર્યું કે મારો કાળજાનો ટુકડો ખરો, પણ હવે કાંઈક ભણે છે તો ભલે ભણે. હવે દીકરો હતો તો પાણી વાળવા જાય, પેલા કોહ ખેંચવાના હતા, આવી રીતે આ ટ્રેક્ટર ને આ બધું નહોતું. કૂવામાંથી કોહ ખેંચે, પછી વાવવાનું હાથે, ખેડવાનું હાથ. પેલા બધું જો બધું હાથે કરતા તો અનાજે કેવું થતું. આવા બધા અત્યારના યુરિયા ખાતર ના આમ તેમ. પેલા તો ઓલા છાણિયા ખાતર, બધાના ઘરે ગાય ને ભેંસ ને હોય એટલે ખાતર ભેગું કરો. હવે વર્ષ પછી આવ્યો એટલે કેવડાવ્યું કે હું એવી વિદ્યા લઈને આવ્યો છું. એટલે એના ભાઈબંધે, એના જે ગામમાં બધા હગા હતા, એને કીધું કે હા મૈયા કરજો ને આન તેન, આ જે વિદ્યા ભણીને આવે છે એને તમે આમ સ્વાગત કરજો.
એની માને બધાએ કહ્યું કે તમારે એ કે આ ભલે આવે એ કે હું તો મારા પ્રભુની હારે છું, મારે પ્રભુને પહોંચીશ ત્યારે આવીશ. એ કે તો નદી આવજો. એ કે હા કાંઈ વાંધો નહીં. હવે ઓલો તો આવ્યો એટલે બધાએ હાર તોરા કર્યા ને ખભે બેસાડ્યા ને લઈ ગયા ને એના ભાઈબંધે કીધું જો આ કેવી વિદ્યા, અને હવે અમારે આવા શો કરવાના છે. એટલે હવે એ કે આ પૈસા હવે આને કે ખેતી નહીં કરવી પડે ને કોહ નહીં કરવો પડે ને ગાય નહીં દોવી પડે. સારું, હવે કે મારી માની રાહ જો, મારી મા આવે ને એટલે આ વિદ્યા બતાવો. મા આવ્યા, પગે લાગ્યો. એટલે ઓલો જે છોકરાને ઘરે ભણ્યો હતો એને કીધું માસી કાકી જો તમારો છોકરો કેવી વિદ્યા, કે ભાઈ બતાવ. એ કે આશીર્વાદ આપો. માં બોલે કે ન બોલે એના આશીર્વાદ જ હોય. સામે કાંઠે ગયો, બધા ગામવાળા તો તાલીઓ ને ફૂલ ને હાર ને એની માં મનમાં શ્રી કૃષ્ણ શરણમાં મસ્તી કૃષ્ણ. ઓલો પાણી ઉપર હાલતો આવ્યો, બધાય તાલીઓના ગડગાટ. એ મારી સાસરીમાં પણ કરજો ખેલ, બીજો કે અહીંયા કરજો, અમારું નોંધી લ્યો. ત્યારે માઇક નહોતા. એની માને પૂછ્યું એ કે આ તમારો દીકરો આખા પરગણામાં પેલો જે આવી વિદ્યા હસ્તગત કરી. એની માએ જવાબ આપ્યો, બધાય સાંભળ્યો. એ કે ભાઈ આમે કિનારેથી અહીંયા ઓલો હોળીવાળો કેટલા લે? એ કે એકાનો. પેલા તો એકાના, બિયાના, 4 આના. એ કે એકાનો. હથ ભૂંડા આખું વરસ હૈડળ થયો, ખેતીના પૈસા વાપરા, મારે દાળિયા રાખવા પડ્યા, અહીંયા હું હેરાન થઈ. એકાનો જ કમાઈને લાવ્યો ને તું તો. આ વિદ્યા શીખીને એકાનો તું કમાણો. તે અમે નથી શીખી તો એકાનામાં સામે પાર જાય ને સામે પારથી અહીંયા આવી તો બિયાના થાય. બિયાના માટે આ કર્યું. તે આ પ્રસિદ્ધિ માટે સિદ્ધિ લીધી છે. માએ શું કીધું? દુનિયામાં તને પ્રસિદ્ધિ મળે એટલા સિદ્ધિ લીધી છે. આમાં તે કર્યું શું? તું ડોક્ટર બન્યો હોત તો ગામમાં કામ આવત. તું હારો વેપારી બન્યો હોત તો અમારે આજુબાજુના ગામડે હટાણું કરવા ન જવું પડત. તું કઈ ખેતીમાં નવું શીખ્યો હોત તો મારા ખેડૂતોને થોડી રાહત મળત. આ કાલા કપાસ ફોલી ફોલીને હાથ ફોલાઈ જાય છે. કઈક ઈ શીખીને આવ્યો હોત તો તે કર્યું હું. ધીમે ધીમે ગામવાળા બધા હરખી ગયા. એ કે કાકીની વાત તો 100% સાચી છે. ઓલો પગે પડી ગયો, માં જિંદગીનું 1 વર્ષ ખોટું બગાડ્યું. પ્રસિદ્ધિ માટે આ સિદ્ધિ મેળવી છે. આપણા બધાની દશા યાદ છીએ. અધિક મહિનામાં 90% વૈષ્ણવ મને વિડીયો મોકલે. કોઈ ફોન કરે, ઈલાબેન જો આવો મનોરથ કર્યો. હું કહું મારે વાલા પ્રગટ કરે રસ જાય. આપણા પ્રભુને આપણે જે લાડ લડાવીએ એ પ્રદર્શન માટે છે. તમે ને એના બે વચ્ચે કોઈ હોવું જ ના જોઈએ. હમણાં કોક ક્યાંક ગયા હતા તો વિડીયો બનાવ્યા ને ફોટા ને. હવે વ્રજમાં કે ક્યાંક બહુ મને યાદ નથી. ઠાકોરજી પધરાણ ગયા જુઓ. આ ઠાકોરજી પ્રદર્શનની વસ્તુ નથી. જેટલા ગુપ્ત રીતે પ્રભુને લાડ લડાવશો ને એવા તમે લીલામાં જશો ને
ત્યારે તમને ત્યાં બધું ગુપ્ત વૃંદાવન, ગુપ્ત ગોકુળ, ગુપ્ત આખું વ્રજ પ્રભુનું છે, ગોલોક. તમારો હાથ પકડીને ત્યાં કોઈ હારે નહીં આવે. આ જુઓ મેં કેવું કર્યું, ત્યાં કોઈ તમારી વાહ વાહ કરવા વાળું. આ વાહ વાહ કરવામાં પ્રભુ ભૂલાઈ જાય છે અને આપણી વાહ વાહ થાય છે. જ્યાં આપણી વાહ વાહ થાય ને ત્યાં સમજી જવાનું આજે વલ્લભ ગૌણ બની ગયા. વ્યાસજીએ 18 પુરાણો ને મહાપુરાણો લખ્યો. મનને શાંતિ નહોતી, વ્યગ્રતા હતી. આ ભાગવતની વાત છે, મારી પોતાની નથી. વિહવળ થઈ ગયા. પ્રભુના જ્ઞાન અવતાર. પ્રભુ કે મારા વ્યાસી મુંજાઈ નો હાલે. નારદજીને મોકલા કે જાઓ. આશ્રમમાં એકલા બેઠા હતા, ચિંતામય મુખારવિંદ હતો. નારદજી પધાર્યા, ઊભા થઈને સ્વાગત કર્યું. મારવાલા, પાવન કર્યો આશ્રમ. કેમ આટલી બધી વ્યથા જ? તમારા જેવા પ્રભુના જ્ઞાન અવતાર, આટલા પુરાણ, મહાપુરાણ, ઉપપુરાણ, મનને ક્યાંય શાંતિ નથી. નારદજી કે એટલે જ પ્રભુએ મને મોકલ્યો છે. વ્યાસજી, અત્યાર સુધી પ્રભુને ગૌણ માનીને બધું તમે મહાપુરાણ ને પુરાણ ને લખ્યા, એટલે ક્યાંથી તમને આનંદ હોય? હવે જે લખો ને એમાં પ્રભુ જ મુખ્ય, બાકી બધું ગૌણ. અને ભાગવતજી લખ્યું એ પાછું સમાધિ ભાષામાં. સમાધિ લીધી. જે લીલાના દર્શન સારસ્વત કલ્પના દસમ સ્કંદમાં વરાહ અવતાર, વામન અવતાર, નૃસિંહ અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, બધા એ લખ્યું. આજે બધા પુરાણોમાં ભાગવત ઘરે ઘરે છે. ભાગવતમાં કૃષ્ણ જ મુખ્ય છે. અને ત્યાર પછી વ્યાસજીએ એકેય પુરાણ લખ્યું નહીં. હાશ થઈ ગયો કે હવે મારો જ્ઞાન અવતાર સફળ થયો. એમ આપણે ભૂતલ પર પ્રભુએ મોકલા છે. અને વલ્લભે દેવીજીવને શોધી શોધીને આપણો હાથ ઠાકોરજીના હાથમાં દીધો. બ્રહ્મ સંબંધ તો જ લેવું જો ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય, નહીતર નામ મંત્ર બરાબર છે. 84-252 ઘણી જગ્યાએ વાર્તામાં આવે છે, જે રાજ આ મારી પત્નીને શરણે લ્યો, એને નામ આપે છે. શું કે? તારા દ્વારા એનો ઉદ્ધાર છે. કારણ કે જીવ ભગવદીય નથી, દૈવી નથી. અત્યારે આપણે જોઈએ બધા બ્રહ્મ સંબંધ લે. પેલા બ્રહ્મ સંબંધ લઈ હાથ જોડીને ઉભા હતા. જે રાજ હવે સી આજ્ઞા છે? ત્યારે ગુરુદેવ પણ એ જ શબ્દ વાપરતા, સ્વરૂપ સેવા પધરાવો અને ઠાકોરજીને ઘરે લાડ લડાવો. અત્યારે ભેટ ધરીને શું કે જે બધું પતી ગયું ને તો હવે જાય, પતાવીને જ આવીએ છીએ. બ્રહ્મ સંબંધ લઈને નથી કંઠી પહેરવી ગમતી, નથી તિલક કરવું ગમતું, નથી ઘણા એવા જેને આપણે કહીએ. એક જણ હમણાં એક જગ્યાએ ગઈ હતી, નામ ન દેવાય,
મેં તો 16 ગ્રંથના નામ આવડે મને 5-6 આવડે છે. યમનાષ્ટક, સર્વોત્તમ, એને શું એ કે યમનાષ્ટક સર્વોત્તમ. મેં તો ના મારા વાલા, સર્વોત્તમ નહીં, સર્વોત્તમ ગુસાઈજીએ વલ્લભના 108 નામ આપ્યા છે. આપણે ફક્ત બ્રહ્મ સંબંધ લઈ અને લોકોને કહીએ કે અમે વૈષ્ણવ છીએ. અહીંયા ઘણા એવા છે, આપણી કંઠી પહેરી હોય ને બીજી પહેરી. અરે ભુયંગદેવ 2 માતાજીના મંદિર, 2 જગ્યાએ સવારે આરતી થઈ 6:30 કે 7, મને બહુ ખબર નથી. મારે ચાલવા જવાનો ટાઈમ અને પછી આ બાજુ આવું એટલે ગોપાલ પ્રભુ એકાદું કીર્તન આવડે કે ન આવડે, પણ મારો વાલો રાહ જોતો હોય. અને રેવા આવ્યા ત્યારની એક કીર્તન એ સાંભળે. શરૂઆતમાં બધાને ખબર નહીં કે આપણે ઓળખે ના ઓળખે એવું. જેવા બહાર નીકળે ને જોવે ને, લ્યો પ્રસાદ લ્યો, શું જવાબ દેવો. એટલે હું કહું કે ના, હું હજી નાઈ નથી ને, એવું કઈ ન હોય, પ્રસાદ તો લેવાય. પછી ધીમે ધીમે બધા મારા ટચમાં આવતા ગયા. મેં કીધું અમે અન્ય માર્ગનો પ્રસાદ ન લઈએ. એ જ પછી હાથ ધોયા, ના ધોયા, ખાસા કર્યા, બધા અહીંયા. બ્રહ્મ સંબંધ શું છે એ જ્યાં સુધી મહાત્મા ના ખબર પડે ને મારા વાલા, ત્યાં સુધી મારી પાસે શબ્દો નથી. ઓલા એકાનાની વિદ્યા જેવું છે. બ્રહ્મ સંબંધ શું છે? બ્રહ્મ સાથેનો સંબંધ. પણ એનું મહાત્મા નથી ખબર. તો ઘણી બધી વસ્તુ એવી મને તો કાંઈ ખબર જ પડતી નહીં પુષ્ટિ માર્ગમાં, કારણ કે હજી તો પાસેરામ પેલી પૂણી નથી. આ ગ્રંથો વાંચીએ, વચનામૃત સાંભળીએ, ભગવદીઓનો સંગ થાય. આજે અસારવા ગયા તો જે ભગવદીઓ મને આમ જેને કહેવાય ને ટાંકણા મારી મારીને સખડી ધરવાનું, એ તો ભગવદી લીલામાં પહોંચી ગયા, લગભગ 8-10 વર્ષે. એમના દીકરોને બહુ હતા, તો આવ્યા દોઢ ઈલામાસી, હું રાજી થઈ.